દ્વારકા જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની અછત સામે આવી છે। 466 જગ્યાઓ સામે માત્ર 262 કર્મચારીઓ ફરજ ઉપર। જિલ્લામાં 204 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે। સૌથી વધુ તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે। 331ની સામે તલાટી અને ક્લાર્કની 193 જગ્યાઓ ખાલી છે। સ્ટાફની અછતથી વહીવટી કામગીરી ઉપર અસર થઈ રહી છે। જિલ્લા પંચાયત સદસ્યએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાઈ છે। કે આપણી આ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા છે એની મહેકમ જો આમ જુઓ તો 466 છે કે વર્ગ 1, 2 અને 3 આ બધાની 466 જગ્યાઓ છે અને આ જગ્યાઓમાંની ખાલી તપાસ કરતા 262 જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને બીજી જગ્યાઓ વર્ગ 1, 2 અને 3ની ખાલી છે। તો મેં પણ સરકારશ્રીની રજૂઆત પણ કરી છે અને લેટર પણ કર્યો છે કે જો આ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને અમારો આ દ્વારકા જિલ્લો છે તો છેવાડાનો વિસ્તાર છે અને આ છેવાડાના વિસ્તારમાં જો પબ્લિકને થોડાક ધક્કા થતા હોય અને આ જગ્યાઓ ખાલી હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। તો મારી ખાસ નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જે પણ વર્ગ 1, 2 અને 3ની જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તો વિકાસના કામોને વેગ મળે